નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિષય નામાના મૂળ તત્વો, ધોરણ 11 કોમર્સ, એમાં પ્રકરણ નંબર 11 બેંક સિલક મેલ। તો છેલ્લા વિદ્યા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 ઉપરથી બેંક સિલક મેલ બનાવ્યો હતો। એવો જ આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 નો આજે આપણે બેંક સિલક મેલ બનાવીએ તો કઈ રીતે બનાવવામાં આવે છે તો એ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આદિત્યનો રોકડ મેળ તૈયાર કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે ઉધાર જમાના નિયમ અનુસાર બરાબર આપણે બનાવવાનો છે। તો આમાં તમારે ઉમેરો અને બાદ કરો એ પદ્ધતિ પણ કરી શકાય, પણ વધારે ભાગે આપણે ઉધાર અને જમાના નિયમ ઉપર કરો એટલે જેથી કરીને બનાવવામાં સહેલો બને। તો લખો ઉપર હેડિંગમાં, જો જ્યારે પણ આ વિડીયો જોતા હોય ત્યારે સાથે સાથે પાઠ્યપુસ્તક માં રકમ સાથે નોટબુક અને પેન્સિલ સાથે રાખી અને પહેલા વહેલા ખાતાનું નામ લખો। કોનો બનાવવાનો છે તો આદિત્યનો, તારીખ 31/10/2015 ના રોજનો બેંક સિલક મેળ, પછી વ્યવહાર નંબર, વિગત, ઉધાર રકમ અને જમા રકમ। દશક લીટીનો તમારે બનાવી લેવાનો છે। પહેલો વ્યવહાર વાંચું છું, જોજો ખાસ। રોકડ મેળમાં તારીખ 31/10/2015 ના રોજ 9000 બેંક સિલક દર્શાવી છે। રોકડ મેળ મુજબ જો આગળ આપી છે આદિત્યના રોકડ મેળ મુજબની બેંક સિલક તમને કેટલી આપી છે 9000। બેંક સિલક મેળ આપી હોય ઉધાર બાજુ એટલે તમારે ઉધાર બાજુ દર્શાવવાની છે। તો પહેલા જ વહેલા તમારે વ્યવહારમાં લખવાનું રોકડ મેળ મુજબ બેંક સિલક, રોકડ મેળ મુજબ બેંક સિલક મેળ 9000 ઉધાર બાજુ। ચાલો બધાને કમ્પ્લીટ। પછીનો વ્યવહાર વાંચું છું, અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી સાથે મળતી ન હતી તો આદિત્યને સોલાતો બેંક સિલક મેળ। હવે આપરો પક્ષ રહ્યો ને એ રોકડ મેળ છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, જેની સિલક આપી હોય એ આપરો પક્ષ, તો આપરો પક્ષ એ બેંક સિલક મેળ રોકડ સિલક છે, રોકડ મેળ। તો સામેનો પક્ષ કયો થયો પાસબુક। આપણે કર્યું એમ કરવાનું, સામેવાળા કે એનાથી વિરુદ્ધ। ખાસ યાદ રાખ, 51000નો ચેક બેંકમાં ભરેલો, પહેલો વ્યવહાર વાંચું છું, 51000 ચેક બેંકમાં ભર્યો, તેમાંથી 41000નો ચેક 31/10/2015 સુધી બેંકમાં જમા થયેલો છે। હવે ખાસ યાદ રાખજો, જમા થયેલો બાકી કેટલો છે તો કે 10000, 51માંથી 10000 ભર્યો છે તો આપણે લખવાનું ભરનામાં મોકલેલો પરંતુ જમા નહીં થયેલો ચેક। રોકડ મેળમાં જમા નથી થયો તો આપણે આમાં રોકડ મેળમાં શું લખવાનું, જમા બાજુ 10000। ચાલો કમ્પ્લીટ। ત્રીજો વ્યવહાર વાંચું છું, બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ વીમા પ્રીમિયમ 1700 ચૂકવ્યા। બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ વીમા પ્રીમિયમના 1700 ચૂકવ્યા, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી। ખાસ યાદ રાખજો, એક વ્યવહાર રહી ગયો બીજો, સોરી। 2300નો ચેક બેંક 2300નો એક ચેક લખ્યો અને રોકડ મેળમાં નોંધ્યો, પરંતુ લેણદારને આપવાનો રહી ગયો તો બીજા વ્યવહારમાં લખવાનું લખેલો અને રોકડ મેળમાં નોંધેલો પરંતુ લેણદારને નહીં આપેલો ચેક। રોકડ મેળમાં નોંધાઈ ગયો છે એટલે ઉધાર બાજુ લખ્યા હોય તો એને ઉધાર બાજુ લખ્યા હોય તો આપણે ઉધાર બાજુ લખવાના કેટલા રૂપિયાના તો કે 2300ના, બરાબર। ખાસ યાદ રાખજો, કારણ કે એને નોંધો છે પરંતુ લેણદારને આપ્યો નથી એટલે આપણે જેમ થયું એ બાજુ કરવાનું। પછી 3 તારીખ, બેંક ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસથી વીમા પ્રીમિયમના 1700 ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવેલી નથી। રોકડ મેળમાં ન કરી, ખરેખર રોકડ મેળમાં ઉધાર બાજુ કરો અને ક્લિયરિંગ વીમા પ્રીમિયમ ચૂકવા એટલે ખર્ચ એને કરેલી નથી એટલે અહીંયા આપણે લખવાની જમા બાજુ। બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ જે રોકડ મેળમાં નોંધેલા નથી, કેટલા રૂપિયા લખશો તો કે 1700। બેંકમાં ચૂકવેલ પણ વીમા પ્રીમિયમે જે રોકડ મેળમાં નોંધેલા નથી, શા માટે તો કે બેંક ચાર્જીસ રહ્યો એ આપણા માટે શું એ વીમા પ્રીમિયમને ચૂકવા છે એટલે આપણી જાવક થઈ, એટલા માટે આપણે એને રોકડ મેળમાં નોંધ્યા નથી, એટલા માટે આપણે એને જમા દર્શાવવામાં આવશે। એક ગ્રાહકે આદિત્ય બેંકના ખાતામાં 3200 બારોબાર જમા કરી દીધા છે, જેની આદિત્યને 2/11/2016 ના રોજ મળી, તો આમાં લખવાનું ગ્રાહકે બારોબાર જમા કરેલા રકમ, પણ આને જમા જ્યાં લગી ખબર નહીં પડી ત્યાં લગી એને નોંધ્યા ન હોય, ખરેખર એને જમા કરવાના હોય પણ જમા ન કર્યા, બેંકે આપણા ખાતામાં ઉધાર્યા છે।
આપણે બેંક ખાતે આપણે બારોબાર બેંકમાં જમા બેંક ખાતે ઉધાર્યા હોય તો આપણે શું એનાથી વિરુદ્ધ એને છોડી આપણે એને જમા કર્યા હોય તો બેંકે આપણા ખાતામાં બારોબાર કોઈ વ્યક્તિએ નાખી દીધા હોય એટલે એ બેંક આપણા ખાતામાં જમા કરે તો ગ્રાહકો ખાતે એનાથી વિરુદ્ધ સીધા ઉધાર બાજુ તમારે નોંધવાના રહેશે 3200. ગ્રાહકે બારોબાર જમા કરેલા કેટલા રૂપિયા લખશો 3200. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. બેંકે નોંધેલ બેંક ચાર્જીસ 70 રૂપિયા રોકડમેળમાં ભૂલથી 2 વખત નોંધાયેલો છે. કઈ બાજુ નોંધેલો છે તો કે બેંક ચાર્જીસ છે એ 2 વખત લખ્યો એટલે બેંક ચાર્જીસ જમા લખ્યો એટલે આપણે ઉધાર બાજુ લખવાનું. રોકડમેળમાં ભૂલથી 2 વાર નોંધેલો બેંક ચાર્જીસ તો આપણે આવે ખરેખર 2 વાર નોંધેલો છે એટલે એક બાજુ ઉધાર બાજુ આવે જમા બાજુ 2 વખત નોંધાઈ ગયા છે એટલે એક બાજુ તમે ઉધાર બાજુ કરવાથી ભૂલને સુધારી શકાય છે. પછીનો છઠ્ઠો વ્યવહાર જોઈએ તો 6750નો ચેક 27/10/2015 રોજ બેંકમાં ભરેલો તે નકારો જેની નોંધ આદિત્યને 1/5 રોજના રોજ થઈ તો લખવાનું. ગ્રાહકે નકારેલો ચેક જે રોકડમેળમાં નોંધેલો નથી. નકારેલો ચેક જે રોકડમેળમાં નોંધેલો નથી કેટલાનો તો કે 6750 6750 તો જમા બાજુ લખવાના 6750. બેંકે નકારેલો ચેક છે જે રોકડમેળમાં નોંધેલો નથી. રોકડમેળમાં નોંધેલો ન હોય એટલે જમા બાજુ દશામાં આવશે કારણ કે આપણો પક્ષ કયો છે રોકડમેળ. ત્યાર પછી 3220નો ચેક બેંકમાં ભરેલો પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરેલી નથી. સોરી એક સાતમો રહી ગયો. 4770નો ચેક લખેલો જેમાં 1770 ચેક 2/11/2015 બેંકમાં રજૂ થયેલો. લખેલો પરંતુ રજૂ નહીં થયેલો ચેક તો બેંકે આપણા ખાતામાં જમા કર્યો હોય તો આપણે એનાથી વિરુદ્ધ ઉધાર બાજુ લખવાનું 1770. ત્યાર પછી 8 તારીખનો વ્યવહાર છે. 1320નો ચેક બેંકમાં ભરેલો પરંતુ તેની નોંધ રોકડમેળમાં કરવામાં આવી નથી. આ ચેક 31/5/2000 સુધી બેંકમાં વસૂલાય પણ નથી. આપણે બેંક લખ્યોય નથી અને બેંકમાં મોકલ્યો નથી એટલે આ વ્યવહારની નોંધ થશે નહીં. ખાસ યાદ રાખજો લખેલો છે પણ મોકલો પણ નથી એટલે આની નોંધ ક્યાંય થશે નહીં. તો તમારે વિગતમાં લખી નાખવા નોંધ થશે નહીં. 9 તારીખ બેંકે પાસબુકમાં 130 બેંક વ્યાજ જમા કર્યા છે અને બેંક ચાર્જીસ ઉધાર્યા છે જેની નોંધ રોકડમેળમાં કરેલી નથી. બેંકમાં પાસબુકનું વ્યાજ 130 શું કર્યું છે જમા એને જમા કર્યા તો આપણે ઉધાર લખવાના. બેંક વ્યાજ જે રોકડમેળમાં નોંધેલા નથી એટલે 130. બેંક ચાર્જીસ જે રોકડમેળમાં નોંધેલો નથી. એક જ વ્યવહારની 2 અસર આવશે. એને જમા કર્યા છે ઉધાર કર્યા છે તો આપણે જમા કરવામાં આવશે. ત્યાર પછીનો 10 તારીખનો વ્યવહાર. રોકડમેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે આઈ બાજુ એટલે ઉધાર તો વ્યય બાજુ લખવાથી ભૂલને શું કરી શકાય સુધારી શકાય. રોકડમેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી વધુ નોંધાઈ ગયો છે તો આઈ બાજુ ઉધાર બાજુ નોંધાઈ ગયો તો જમા બાજુ લખવાથી ભૂલને સુધારી શકાય એટલે 900 રૂપિયા તમારે ઉધાર બાજુ લખવાના જમા બાજુ લખવાની કારણ કે ઉધાર આઈ બાજુ લખ્યા છે તો આપણે એનાથી વિરુદ્ધ એટલે વ્યય બાજુ. જો સરવાળો ઓછો લેવાઈ ગયો હોત તો જે બાજુ હોત એ બાજુ લખી શકાત. ત્યાર પછી 1200ની લેણી હુંડી બેંકમાં વટાવેલ છે જે 28/10/2015 રોજ નકારેલ. 1200ની હુંડી છે 28/10/2015 રોજ નકારેલ અને બેંકે નકામની ખર્ચ 20 સહિત પાસબુકમાં ઉધારેલું છે. પાસબુકમાં શું કર્યું છે ઉધારેલું છે પરંતુ તે 31 સુધી રોકડમેળમાં નોંધેલું પાસબુકમાં ઉધાર્યું છે તો આપણે શું કરવાનું જમા કરવાનું કારણ કે સામાનો પક્ષ કે એનાથી વિરુદ્ધ તો નકારેલી હુંડી અને નકામની ખર્ચ સહિત રોકડમેળમાં નોંધેલી નથી એટલે જમા બાજુ લખવાના 1220. 1200 રૂપિયાની હુંડી અને 20 રૂપિયા ચાર્જ. છેલ્લો વ્યવહાર તો 1 માસ બાદ પાકતી 700ની દેવી હુંડી બેંક મારફતે 30ના રીબેથી 31/5/2000 રોજ ચૂકવેલ છે જેની રોકડમેળમાં નોંધ થયેલી નથી. તો ખાસ વિદ્યાર્થી 700 રૂપિયામાં 30 રૂપિયામાં રિફંડ મળ્યા એટલે 400માંથી 30 બાદ કરો એટલે 630 રોકડમેળમાં નોંધેલી નથી એટલે આપણે એને જમા બાજુ દર્શાવવાના રહેશે 630. 670 રૂપિયામાં 30 રૂપિયા 700માંથી બાદ કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો આપણે શું કરવાનો ટોટલ મારવાનું તો આપણે
જમા બાજુનું ટોટલ લઈએ 10,000, 1,700, 6,750, 660, 900, 1,220 અને 670, એટલે કુલ સરવાળો તમારો 21,300 બે બાજુ આપણે નોંધી દેવાનો 21,300. એમાંથી તમારે ઉધાર બાજુના 9,000, 2,300, 2,270, 1,700 અને 70, 130 એટલા બાદ કરશો એટલે એમાંથી 21,300 બાદ કરી એટલે કુલ તફાત તમને 4,830. તો એ તમારા ઉધાર બાજુ આવ્યા એટલે પાસબુક મુજબની બેંક ઓવરડ્રાફ્ટ. કારણ કે અહીંયા રોકડ મેળ મુજબનું હતું બેંક સિલક મેળ, તો અહીંયા તમારે લખવાનું પાસબુક મુજબની બેંક ઉધાર બાજુ આવ્યું તો ઓવરડ્રાફ્ટ, જો જમા બાજુ આવ્યું હોય તો પાસબુક મુજબ બેંક સિલક મેળ ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલો પરિપૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો 8મો દાખલોનો અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.